નમસ્તે મિત્રો, કેમ છો બાળ મિત્રો? બધા મજામાં ને? આજે બુધવાર, અને બુધવાર એટલે આપણો સંગીતનો તાસ હોય જ, ખરું ને? તો આજે આપણો સંગીતનો તાસ, અને આપણો સંગીતનો તાસ અથવા તો સંગીતનો પીરિયડ એ આ વર્ષનો પહેલો પીરિયડ, બરાબર ને? 2021નો. કારણ કે ગયા બુધવારે તો આપણે શાળાના સ્થાપના દિનની ઉજવણીમાં આપણે બધા હતા, બરાબર? તો એટલા માટે આજનો આ દિવસ, આજનો પીરિયડ એ આપણો આ વર્ષનો પહેલો પીરિયડ, બરાબર? ચાલો અત્યારે હવે આપણે આગળ પીરિયડની શરૂઆત કરીએ એ પહેલાં હર હંમેશની જેમ ઓમકાર કરીએ, સાથે ઓમકાર કરીએ, બરાબર? અને પછી સાથે પ્રાર્થના કરીશું, સાથે મારી સાથે જોડાજો, બરાબર? ચાલો. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। भवं भवानी सहितं नमामि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। नारायणी नमोस्तुते।
તો મિત્રો ગયા વખતે આપણે 5-6 અલંકાર જોયા હતા અને ભૂપાલી રાગની થોડી માહિતી જોઈ હતી, બરાબર ને? તો આજે 7મો અલંકાર કરીએ. 6ઠ્ઠો અલંકારમાં આપણે શું કર્યું હતું? 6 સ્વરો લેવાના. મેં અગાઉ તમને કરાવ્યું છે અને તમને યાદ હશે, છતાં એનો આપણે ઉલ્લેખ કરીએ, બરાબર? તો આજે આપણે 7મા અલંકારનો અભ્યાસ કરીએ અને પછી રાગ માહિતી અંતર્ગત આપણે ભૂપાલી રાગની માહિતી લેશું. તો આપણે 7મો અલંકાર પહેલાં જોઈએ. આપણે શું વાત કરી હતી કે 7મો અલંકાર તો 7 સ્વરો આવશે, 6ઠ્ઠો અલંકાર તો 6 સ્વરો આપણે જોયું છે. તો આજે આપણે 7મો અલંકાર જોઈએ. સા રે ગ મ પ ધ ની રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે ની ધ પ મ ગ રે સા. ફરી વાર ગાઉં છું. સા રે ગ મ પ ધ ની રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે ની ધ પ મ ગ રે સા. ગાઓ. ફરી વાર ગવડાવું છું. સા રે ગ મ પ ધ ની રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે ની ધ પ મ ગ રે સા. આપણે ગયા વખતે કયો રાગ જોયો હતો? ભૂપાલીની માહિતીની આપણે ચર્ચા કરતા હતા, ભૂપાલી રાગની ચર્ચા કરતા હતા, બરાબર? તો ભૂપાલી એ કલ્યાણ થાટનો રાગ છે. કયા થાટનો રાગ છે? તો કે એ કલ્યાણ થાટનો રાગ છે. ભૂપાલી જે થાટ, જે ભૂપાલીનો જે થાટ છે એનું નામ છે કલ્યાણ. તો ભૂપાલી એ કલ્યાણ થાટનો રાગ છે. એમાં સ્વરો બધા આપણે શુદ્ધ આવે છે, બરાબર? પછી એમાં એક પણ સ્વર વર્જિત આવતો, 2 સ્વરો મધ્યમ અને નિશા સ્વરો વર્જિત આવે છે અને બધા સ્વરો શુદ્ધ આવે છે. વર્જિત સ્વરો કોને કહેવાય? આપણે જોયું હતું તો કે વર્જિત સ્વરો એવા સ્વરોને કહેવાય કે જે સ્વરો રાગમાં આવતા ન હોય અથવા તો રાગમાં ન લેવાતા હોય એવા સ્વરોને વર્જિત સ્વરો કહેવામાં આવે છે. પછી આપણે તમને એમ થશે કે આપણે થાટ કલ્યાણ કીધો, તો થાટ એટલે શું? તો કે થાટ એ આપણે આગળ જોશું. હજી આપણે થાટ તમારે અત્યારે એટલું યાદ રાખવાનું છે કે ભૂપાલી થાટ કલ્યાણ થાય છે, પણ થાટ કોને કહેવાય એ આપણે આગળ જોઈશું.
અને જે તમારા ક્લાસમાં જે મિત્રો આગળના વર્ષોમાં છે, મધ્યમાં પ્રથમ ને પૂર્ણમાં બધા, એ લોકોને ખ્યાલ છે થાટ એટલે શું. પણ જે નવા મિત્રો છે એને આપણે આગળ થાટ વિશે ભણીશું, એના વિશે શીખીશું. બરાબર? ચલો, તો અત્યારે આપણે એટલું સમજવાનું છે કે ભૂપાલી કલ્યાણ થાટનો રાગ છે. એમાં સ્વરો બધા શુદ્ધ આવે છે અને 2 સ્વરો વર્જિત આવે છે, મધ્યમ અને નિષાદ, અથવા તો મ અને ની. તો મ અને ની સ્વરો વર્જિત છે ભૂપાલીમાં. બરાબર? હવે વાદી સ્વર એનો છે ગાંધાર અથવા તો ગ. ભૂપાલી રાગનો વાદી સ્વર ગાંધાર છે અથવા તો ગ છે. ગાંધાર પણ કહી શકાય અને ગ પણ કહી શકાય. અને સમવાદી સ્વર છે ધૈવત અથવા તો ધ. ધ પણ કહી શકાય, ધૈવત પણ કહી શકાય અને ધ પણ કહી શકાય. પણ લખવા માટે હંમેશા ધૈવત ગાંધાર આ રીતે લખીએ તો વધુ સારું કહેવાય, વધુ સારું ગણાય. તો ભૂપાલી રાગનો વાદી સ્વર છે ગાંધાર અને સંવાદી સ્વર છે ધૈવત. હવે વાદી સ્વર કોને કહેવાય? તો કે વાદી સ્વર એને કહેવાય કે જે રાગનું મુખ્ય સ્વર હોય, રાગમાં વારે વારે ગવાતો હોય, વારે વારે જ્યારે રાગ વગાડતા હોઈએ કોઈ વાદ્ય ઉપર, ત્યારે વારે વારે એ સ્વર વગાડાતો હોય, સ્વર લેવાતો હોય, તો એવા સ્વરને વાદી સ્વર કહેવાય છે. રાગનો મહત્ત્વનો સ્વર એને આપણે વાદી સ્વર કહેવાય છે. રાગનો મુખ્ય સ્વર, રાગના મુખ્ય સ્વરને વાદી સ્વર કહેવાય છે. તો ભૂપાલી રાગનો વાદી સ્વર ગાંધાર છે, તો એનો અર્થ એમ કે ભૂપાલી રાગની અંદર ગાંધાર સ્વરનું મહત્ત્વ શું વધારે છે, અથવા તો ગાંધાર એ ભૂપાલીનો મહત્ત્વનો સ્વર છે, સૌથી મહત્ત્વનો સ્વર ગાંધાર છે, અથવા તો ગાંધાર એ ભૂપાલીનો મુખ્ય સ્વર છે. બરાબર? તો એક આ વસ્તુ. અને સંવાદી સ્વર, તો કે સંવાદી સ્વર કોને કહેવાય? વાદી સ્વર તો આપણે જોયું. તો કે સંવાદી સ્વર એને કહેવાય કે રાગના વાદી સ્વર પછીનું મહત્ત્વ ધરાવતા સ્વરને સંવાદી સ્વર કહે છે. એટલે મહત્ત્વનો સ્વર તો ખરો જ, પણ વાદી સ્વર પછીનું મહત્ત્વ ધરાવતું. સૌથી વધારે મહત્ત્વ રાગમાં વાદીનું હોય, એના પછીનું મહત્ત્વ સંવાદીનું હોય. એટલે આપણે જેને કેપ્ટન અને વાઇસ કેપ્ટન કહી શકીએ. તમે ક્લાસમાં હોય છે ને કેપ્ટનને, તમારા હશે ને 7મા ધોરણમાં, એ રીતે આપણો ક્લાસના જે મોનિટર હોય એ મોનિટર એટલે વાદી સ્વર, અને મોનિટર પછીનો જે છોકરો હોય એને આપણે વાઇસ કેપ્ટન કહીએ, અથવા તો આપણે રાગમાં એને સંવાદી સ્વર કહેવાય. તો ભૂપાલીમાં જે કેપ્ટન છે કોણ છે? તો કે ગાંધાર. અને એનો વાઇસ કેપ્ટન કોણ છે? તો કે ધૈવત. હવે આ રાગનો પ્રહર અથવા તો આ રાગ ગાવા વગાડવાનો સમય રાત્રિનો પહેલો પ્રહર છે. શું છે? રાત્રિનો પહેલો પ્રહર, એટલે રાતના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા 9 વાગ્યા સુધીનો સમય એ ભૂપાલી રાગ ગાવા માટેનો સમય છે. અથવા તો એ સમયે રાગ ગાઈએ તો એ વધારે મજા આવે, વધારે આપણને સાંભળવો ગમે એવો સમય. દરેક રાગને પોતાનો એક ચોક્કસ સમય હોય છે. એ સમય દરમિયાન જો રાગ ગાઈએ તો એમાં આપણને વધારે મજા આવે. તો ભૂપાલી એ રાગ ગાવા વગાડવાનો સમય કયો છે? તો કે રાત્રિનો પહેલો પ્રહર. હવે આપણે ભૂપાલી રાગનો આરોહ જોઈએ. હવે આરોહ અવરોહ એટલે શું? તો કે સ્વરના ચડતા ક્રમને આરોહ કહેવાય અને ઉતરતા ક્રમને અવરોહ કહેવાય. તો આપણે ભૂપાલીનો આરોહ જોઈએ તો એમાં આરોહમાં સ્વર ઉપર જાય, નીચેના સાથી ઉપરના સા સુધી, અને અવરોહમાં ઉપરના સાથી નીચેના સા સુધી આપી એને અવરોહ કહેવાય. એટલે ફરી વખત સ્વરોના ચડતા ક્રમને આરોહ કહેવાય અને ઉતરતા ક્રમને અવરોહ કહેવાય. તો આપણે ભૂપાલીના આરોહ જોઈએ. એટલે પહેલાં ભૂપાલીના સ્વર ચડતા અને પછી ઉતરતા ક્રમમાં આવશે, એને આરોહ કહેવાય. ચાલો આપણે આરોહ જોઈએ. સા રે ગ પ
ફરી વાર ગાઉં છું, પછી તમે ગાજો. ગાવા માટે તમને સમય છોડીશ, બરાબર? સા રે, અત્યારે મારી સાથે ગાઓ અને પછી હું જે નહીં ગાઉં અને એ જે જગ્યા છોડી છે એમાં તમારે ગાવાનું, બરાબર? અત્યારે મારી સાથે ગાઓ. સા રે ગ પ ધ સા, સા દ પ ગ રે સા. ગાઓ. હવે આપણે જોઈએ ભૂપાલી રાગની પકડ. હવે પકડ કોને કહેવાય? તો કે રાગનો રાગ સ્પષ્ટ કરતા સ્વર સમૂહને પકડ કહેવાય. એટલે એવો સ્વર, આપણે એવા સ્વરો થોડા ગાઈએ એના પરથી આપણને ખબર પડી જાય કે આ ભૂપાલી રાગ છે, તો એને રાગની પકડ કહેવાય. તો ભૂપાલી રાગની પકડ આપણે જોઈએ એટલે શું કે એ સ્વરો તમે ગાવે ખબર પડી જાય કે ભાઈ આ ભૂપાલી રાગ છે, તો એને પકડ કહેવાય. તો ભૂપાલી રાગની પકડ કઈ એ આપણે ગાઈ. ચાલો. પ ગ ધ પ ગ રે ગ. ફરી વાર ગાઉં છું. પ ગ ધ પ ગ રે ગ. તો આ થયો આપણી ભૂપાલી રાગની માહિતી. આજના પીરિયડમાં આપણે આટલું બસ. હોમવર્કમાં જે મને ભૂપાલી રાગની માહિતી આપવાની છે તમારા લોકોએ, બરાબર? વિડીયો વારે વાર સાંભળજો અને વ્યવસ્થિત માહિતી પાકી કરજો અને સાથે સાથે અલંકારો વ્યવસ્થિત પાકા કરજો, બરાબર? ચલો આજે અહીં અટકીએ. આજે આટલું બસ. આવજો.